બરોડા શહેરમાં આટલું મોટું પાર્લર કોઈ જગ્યાએ છે નહીં અને આ પાર્લર આ બેડ ઇન્વેસ્ટમેન્ટ એમને કર્યું છે. પાર્લરોની આપણે બરોડા શહેરમાં એજન્સી આપીએ છીએ દુકાનદારોને, જેથી કરીને આ પાર્લર બનાવ્યું છે કે આ કોઈ હોટલ બનાવી રહ્યા છે એ ખબર નથી. પાર્લરની જગ્યા પાર્લર જેટલી જ હોય. આ પાર્લર કઈ રીતે આટલું મોટું બનાવવાનું કારણ શું છે? આના કારણે સભાસદો છોટાઉદેપુર જિલ્લાના બરોડા જિલ્લાના સભાસદોના રૂપિયા ખોટી રીતે અવરી રીતે વપરાઈ રહ્યા છે. ના બનાવવાનું કારણ મને સમજાતું નથી. આ જે બનાવવામાં છે વર્ષોથી એકનો એક કોન્ટ્રાક્ટર અને વર્ષોથી જ ટેન્ડરની 3 ટેન્ડર કોપીઓ એમની જ હોય અને એ રીતે ટેન્ડરો પાસ કરીને આ રૂપિયા પડાવવાના ધંધા છે. સંસ્થામાં ખોટા ખર્ચા કરે છે. આના કારણે આર્થિક નુકસાનમાં છેલ્લે સરવાળે જિલ્લાના સભાસદોને જાય છે. આટલા મોટા પાર્લરની અહીંયા કોઈ જરૂર નથી. આપણે દુકાનદારોને પાર્લર જો આપતા હોય તો બરોડા ડેરીએ આવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. આના કારણે ખેડૂતોની મંડળીઓ આવા બધા વહીવટના કારણે ખેડૂતોની મંડળીઓ બેસતી જાય છે. આગળ આ બધી રજૂઆતો સરકારમાં જ જવાની છે કે આ રીતે આ પાર્લર બનાવાય જ ના. પાર્લરની રીતે બનાવાય. જૂના જમાનાનું સંગમ 4 રસ્તા પાર્લર છે. આપ જો પાર્લર જેટલી જ જગ્યા જુઓ. આ તો મોટો કોમ્યુનિટી હોલ કરતા મોટી જગ્યાઓમાં બેડ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે.